એટલે હવે આપણે આપણી જાતને તપાસ કરવાની છે કે આપણે ખરેખર રીતે ઓબ્ઝર્વેશન કરવા માંગી છીએ કે નથી માંગતા. અને જો ઓબ્ઝર્વેશન કરવા માંગતા હોય તો આપણે એક એક સ્ટેપ ભરવાનું છે. અને સ્ટેપની અંદર શું છે તો કે વિચાર આવ્યો અને વિચારનું રિએક્શન પેદા થયું મારી અંદર. તો આ જે વિચાર આવ્યો એને જોયું તો બરાબર, પણ વિચારનું જે રિએક્શન છે એનાથી સેપરેશન કરવાનું છે, એનાથી જુદાઈ કરવાની છે. એ કરી હકી કે ના કરી હકી? તમે ઓલી બાજુ પાછળ ન જાઓ તો કઈ નહીં, આગળ તો જાઓ. આ આગળ જે હાલી રહ્યું છે એને તો બરાબર સમજો કે આગળનો આ વિચાર છે એ મને કંઈક પ્રભાવ નાખી રહ્યો છે. કમસે કમ એટલી તો આપણને ભાન થવું જોઈએ કે આ વિચાર મને કંઈક પ્રભાવ પાડી રહ્યો છે. આપણે કોઈને તો તમે ઓલી વખતે કીધું હતું કે રિક્ષામાં બેઠા છીએ અને રિક્ષા ખાલી ઓલા માણસની સામે જોઈ છે અને આપણને કંઈક થવા માંડે છે, તો એનો અર્થ એમ થયો કે માણસને જોઈ છે, માણસે તો આપણને કંઈ કર્યું નથી, માણસ વિશેની જે ધારણા છે એ મને હેરાન કરે છે, એટલી ખબર પડે મને. એટલે હું અત્યારે એવું કરું કે માનો કે હું રિક્ષામાં બેઠો છું તો પડખે પેસેન્જર બેઠા છે એની સામે નથી જવું, તો એ ઉપાય છે. ઉપાય શું છે કે મારી અંદર આવો વિચાર કેમ આવે છે, મારી અંદર જે વિચાર પ્રગટ થયો એને કેમ હું જોઈ ન શકું, મારા અંદરના વિચારને સમજીશું ન શું કામ ન શકું. મારી અંદર તમે ખરેખર તમે અંદર વિચારોને જોજો તો વિચારો જે અહંકાર ઓરિએન્ટેડ છે એ સતત રીતે એમ વિચાર કરે છે અહીંયા આને કીધું એટલે આને માન્યું કે ન માન્યું, આને મને માન આપ્યું કે ન માન આપ્યું. અને આપણે અંદર જે પ્રકારની ડેટા હોય એ પ્રમાણે એમ કરી કે આ બરાબર છે આ બરાબર નથી. આ બધી વસ્તુ શું કામ એને કરીશ? તમે વિચાર કરો કે એક મોટો બધો આપણે બગીચો હોય ને એની અંદર જુદા જુદા પ્રકારના ફૂલ, અથવા તો એક જંગલ છે એમાં જુદા જુદા પ્રકારના ફૂલો હોય ને જુદા જુદા પ્રકારના નેચર હોય, તો આપણને શું વાંધો છે? હવે મારો પ્રોબ્લેમ એવો છે કે મારો નેચર છે એ પ્રમાણે બધાને ગોઠવવા માંગુ છું. આ બધા એક યુનિક છે, મારી હારે જે જીવે છે, આજુબાજુ જે જીવન જીવે છે બધા યુનિક છે. એની અંદર જુદા જ પ્રકારની એક પ્રકૃતિ છે અને હું એમ કહું છું કે એ પ્રકૃતિ આ પ્રકારે બદલાઈ જાય, આ પ્રકારે બદલાઈ જાય. અને તમે જો ખરેખર બદલાવાની કોશિશમાં ન હો, તમે કોઈને બદલાવાની કોશિશમાં ન હો, પણ તમે એવું સમજવા માટે કોશિશ કરતા હો કે આ વ્યક્તિ મને જે મોકલવામાં આવ્યો છે મારો કોમ્પ્લિમેન્ટરી જ હશે, મારા પૂરક હશે. મને અમુક વસ્તુ નથી ગમતી, શું કામ નથી ગમતી? કરાવવા માટે જ આવ્યો છે. આ વ્યક્તિ કઈક ખડી કરે છે એના નિમિત્તે, માનો કે કઈક ખડી કરે છે જે મારા સંસ્કારને ગમતું નથી, તો મારા સંસ્કારને નથી ગમતું તો ઈ આપણને એમ શીખડવા માંગે છે કે તમે તમારા આગ્રહને જતા કરો. આ કઈ તમે બહારના લોકોને કઈ ઠીકઠાક નહીં કરી શકો, તમે કરી શકો તો તમને પોતાને ઠીકઠાક કરી શકો. તો તમે એવું કરો કે તમે ઠીકઠાક થાવ. અને લોકો શું કરવા માંગે છે? તમે બદલાઈ જાઓ, તમે બદલાઈ જાઓ, તમે બદલાઈ જાઓ. તમારી આ ફોલ્ટ છે, તમે આ રિપીટેશન ન કરો. પણ ઈ રિપીટેશન નહીં કરે તો મારી અંદર પ્રોબ્લેમ બીજા પ્રકારના પેદા થવાના છે. એટલે સવાલ એવો છે કે હું બદલાઈ જાઉં, મારી અંદર બદલાવ. અને બદલાવમાં શું બદલાવાનું છે? મારી અંદર પ્રેમ રહીએ, શાંતિ રહીએ, આનંદ રહીએ. જે હળીઓ કરે છે વિચારો, કોઈને કોઈ પ્રકારના પ્રશ્નો નિર્માણ કરે છે, એ પ્રશ્ન નિર્માણ કરે એની અરે હું સહયોગ નહીં કરું. આ ઓબ્ઝર્વેશન છે. તમારી અંદર જે પ્રશ્ન થાય છે હવે ખરેખર એ સાયકોલોજીકલ, જે તમે વિચાર કરો છો એ હાવ કાલ્પનિક છે, અને છતાંય તમે એને રિયલ માનીને તમને ટેન્શન થાય છે, અણગમો થાય છે, દ્વેષ થાય છે, તો એ વસ્તુ એવી નથી. તો અત્યારે આપણે એમ કરવા માંગીએ છીએ કે ઓબ્ઝર્વેશન સાચું થાય, આપણું ઓબ્ઝર્વેશન છે એ સાચું થાય. આ લોડેડ માહિતીઓ છે આપણી અંદર, આ ખરાબ કહેવાય, આ સારું કહેવાય, આ બરાબર નથી, આ બરાબર છે, આ આધ્યાત્મિક છે, આ સંસારિક છે, આ બધા વિભાજનો કોણે આપ્યા છે? આ વિભાજનો આપણને આપ્યા કોણ? બહારથી આવેલા છે. તો આ બહારથી આવેલા ડેટા આપણને પ્રભાવ નાખે છે એની ખબર પડે છે ઓબ્ઝર્વેશન દ્વારા. વિચારો કેવી લુચ્ચાઈ કરીને આપણને સતત રીતે નેગેટિવ રાખે છે, સેલ્ફિશ રાખે છે. આપણી અંદરના જ વિચારો, આપણે અંદરનું જ મન સેલ્ફિશ રાખે છે, અને સેલ્ફિશ રાખે છે એટલે દુઃખ સિવાય કાંઈ ન હોય. તમે તમારાપણું છોડો. માનો કે
આપણા આગ્રહને આપણે છોડવા માંગીએ છીએ, આપણી માન્યતાને છોડવા માંગીએ છીએ. આગ્રહ ન હોય, માન્યતા ન હોય તો આપણે શું હોય? આકાશ હોય. આ આપણું અંદરનું આકાશ છે એ દબાણું છે કેવી રીતે? આપણું અંદરનું જે આકાશ છે એ દબાઈ કેવી રીતે ગયું? તો એ કે આગ્રહથી, માન્યતા, એના દ્વારા ઘરો બની ગયા, મકાનો બની ગયા. તો એ આપણે તોડવા માંગીએ છીએ. એટલે ઓબ્ઝર્વેશન છે એ રાઈટ કરવાની જરૂર છે. એટલે આપણે શું કામ એને એન્ક્વાયરી નથી કરતા કે મારું આ જોવું જ નથી? એમ કેમ કહી નથી શકતા કે આ મારું અત્યારનું જોવું છે એ તો પૂર્વગ્રહથી છે, મારું આખું જોવું જ પૂર્વગ્રહથી? તો એટલી ખબર નથી પડતી પ્રેઝન્ટ મોમેન્ટની અંદર કે આ પૂર્વગ્રહ વાળું છે, આ લદાયેલું છે? એટલી ખબર પડે કે ન પડે આપણને? એટલે જેટલા અંશમાં તમે માનો કે વિચારને જાણો એટલા અંશમાં તમારી મુક્તિ થાય. માનો કે આપણે અત્યારે વિચારને આવી રીતે જાણ્યો કે એને કાલ પ્રમાણે મારી આગળ વેલ્યુ કરવા માટે ટ્રાય કરી. કાલે જે પ્રકારે માનો કે એક વ્યક્તિ હારે મારે પ્રેમનો સંબંધ છે અથવા થોડોક ઝઘડાનો સંબંધ છે, અને એ વ્યક્તિ આવે છે, અને એ વ્યક્તિ જેવો આવે છે એટલે કાલ જે મેં મારી હારે એને રિલેશનશીપ રાખ્યા હતા એ પાછું મૂલ્યાંકન અત્યારે પ્રગટ થવા માંગે, અને એ પ્રગટ થવા માંગે છે તો મને કમસે કમ ખબર પડવી જોઈએ ને કે આ કાલ મુજબ છે. અત્યારે આ એવો ન હોય. દરેક ક્ષણે કઈ માણસ એક જ મૂડમાં નથી હોતો, અનંત મૂડ હોય છે માણસના. તો આપણે એ મૂડમાં કેમ જોવા માટે પ્રયાસ કરીએ છીએ? આ ઓબ્ઝર્વેશન આપણા ઓબ્ઝર્વેશનને અટકાવે છે. આપણું ઓબ્ઝર્વેશન છે એને અત્યારે તમે આ ક્ષણે તમે એને જોઈ શકો કે ન જોઈ શકો? આ ક્ષણે ક્યાં મૂડમાં છે, ક્યાં ભાવમાં છે?